ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ અને મારો વિહાનભાનો બર્થડે છે. વિહાનભા એ વિહો એ વિહાન આ બાજુ બેટા હેપી બર્થડે. તો ગાઈઝ અમારા વિહાનભાને છે માટે ગિફ્ટ લાવે છે, બે લાવે છે પણ અત્યારે એક ખોલે છે અને પછી બીજી ખોલીશું. હાલીને હાલ ખોલવા વિહાન તું ખોલ લઈ લે. વિહાન તું ખોલ બસ ખોલ દે એ રીતના ખોલ દે બસ હાલ દે ભાઈને ખોલ બેટા. જોઈ લે અંદર હું છે આખું ખોલ નાખ ફાડી નાખ ફાડી નાખ. હા એમ કે ફાડી નાખ બેટા ફાડો. તો ગાઈઝ હું ને કરે અંદરથી રસોઈને લાવ્યા છે. તો વિહાન પા ખુશ થઈ જાય એટલે ગાડી છે શું ચલાવી વિહાન આ તો હા તને તો મજા આવી લે ગાડી છે લે બતાય મને બતાવી હરખી રીતના આમ કરજે. ઓલે ગાડી છે રે હા બેટા પણ ગાડી લે લઈને મમ્મી તો મજા આવી જાય છે વિહાન તને તો યાર ગાડી ફેરવાની હવે તો ગાઈઝ અમારા રસે ને વિહાનભાઈ માટે ગાડી લાવી છે મમ્મી. બે ગિફ્ટો છે, એક મારા તરફથી ચાલીએ અને એક બીજી છે એની મમ્મી તરફથી છે. તો ગાઈ ચાલુ થઈ ગઈ જો ગાડી એવા એ ચાલુ ગાડી એ તો યાર ખુશ થઈ જાય ખુશ તો ગાઈ જવાનું યાર ખુશ થઈ જાય છે અને રિમોટ વાળી ગાડી લઈ આલી છે. ખુશ થઈ બેટા હેપી હે એ નાઈ ગાડી એ આઈ રે ઓટોમેટિક ચાલે લે આ તેમ પાછી આવી તારા બહાર એ આઈએ એ મેલે તું મેલે મત જશે મૂકી દે જો જશે એ તો ગાઈઝ અમારું યાર તમારો બર્થડે છે આજે થઈ જશે આપું છે ચા પાણી જલસા કરી જાય બસ ચાલુ જ છે તારે મજા આવશે યાર. ચલો ગાઈઝ છે ને બીજી ગીફ્ટ ખોલશું પછી મોડાથી અત્યારે છે ને સ્વયં ના આવાસ નહીં લે બે ઉઠે એટલે અંદર ઉઠે એટલે તૈયાર કરી દેવાનો બે પછી જવાનું છે હમણાં જવાનું થાય શું થાય તો એ વિચારે શું થાય છે જવાનું તો ચલો ગાઈ. તો ગાઈ છે મારું વિહાનભાન હવે બીજી ગિફ્ટ ખોલવાની છે આપી છે અને હાથમાં તો હવે જાતે ખોલશે કેવી લાયા છે કેવી નહીં. તો વિહાનભા ખોલો ગિફ્ટ તમારી હવે તામિનાલ ખોલે હવે. તો ગાઈઝ બીજી ગિફ્ટ ખોલી રહ્યા છે વિહાનભાન. આમાં જોઈએ કે શું નીકળે છે. એકમાં તો ગાડી નીકળી હતી, હવે બીજામાં શું નીકળે છે ગાડી નીકળે છે કે બીજું કંઈ નીકળે છે બીજી કઈ પેકિંગ વાળી ગિફ્ટ છે. આમાં તો ગાડી જ દેખાઈ રહી છે. એ વિહાનમાં તો મજા પડી છે ગાડી લાવે લે વિહાન આવે લે વિહાન માટે ગાડી લાવી છે જબરજસ્ત સ્પીડ વાળી ગાડી છે સ્પીડ X6 હે વિહાન ગાડી જબરજસ્ત લાવે તારતા અમીલે ખોલો હા એકાદ નાખો પટ્ટી યાર સર. તો ગાઈસ ખોલી છે વિહારની ગાડી અને બહાર ગાડીને ચલાવવા પછી કેવી દોરે છે જોઈએ. વિહાન પર ખુશ થઈ ગયા તમારે વિહાન પકડાવી હાથમાં ઉભરા બેટા ચાલુ કરી આપો ઉભરા 2 મિનિટ ઉભરા ચાલુ કરી આપો. તો ગાડી રિમોટ વાળી છે એકદમ ભક્કમ ગાડી લાગે નેચાથી જો ખોલવું પડશે. તો ગાઈસ ખોલી જાય ગાડી એકદમ તો ચાલુ કરશો હવે એટલે કેવી ના હશે જોઈએ. ચાલે એ તો ચાલે નહીં પર આવતો હાઈ ડટ્ટી છે નેચે મૂકો હવે ચલો નેચે મૂકો ચલો. તો ગાય ચાલુ થઈ જાય મારું વિહાનભાઈ ચાલુ કરી કામકાજ
ચલાવવાનું ચાલુ કરી દીધું વિહાનભાઈ. હા મજા આવી જાય આમ તો. હવે અંદર તો મજા આવી યાર, ગાડી તાર તો બે બે થઈ જાય લે. એ સ્કાર્ફ તો તૂટી જશે બેટા. એ એક જ ગિફ્ટ લાવતા આપણને બે ગિફ્ટ લાવ્યા લોકો મને કેવું કે આનું હે ને. તો ગાઈ વિહાન રિટર્ન લે પાછી બે ઉપર ચડી છે એટલે એમ થતું હશે. હા ચલો ગાઈ તમે હવે છે તૈયાર થઈ જઈએ, જવું છે કંઈ ફરવા માટે જઈએ વિચાર તો કંઈ બચીએ હવે. ચલો ગાઈ તો ગાઈ આવી છે મારું વિહાનભાઈ ગાડી એકદમ રેડી છે વિહાનભાઈ. આ બાજુ જોત બેટી. ગાઈ તમે તૈયાર થયા છે એકદમ રેડી. હું રસોઈ વિહાર ને બધા જઈએ છીએ અત્યારે સિદ્ધિવિનાયક મંદિર. તો ત્યાં નીકળે છે ત્યારે બધા થઈને જવાનું જ્યાં જઈએ છે ત્યારે. તો ગાઈ ચલો ડાયરેક્ટ આપણે ત્યાં જ મળશે સિદ્ધિવિનાયક મંદિર. તો ગાઈ અમે આવી જાય છે ફાઇનલી સિદ્ધિવિનાયક મંદિરે અને હવે જઈ રહ્યા છે અંદર. અહીંયાથી રસ્તો છે અંદર જઈએ છે. તો ગાઈ અહીંયા થઈને અંદર જવાનું મંદિરમાં અને અમારા રસોઈઓ અને વિહાન પહેલી વાર આવે છે અહીંયા નહીં રે. આવી તું પહેલાં ગરમી તો લાગે જ છે વિહાન પણ મંદિર મસ્ત છ સારું થઈ જાય. તો ગાઈ આપણે આવી ગયા છે મંદિરમાં. હા મારે સિદ્ધિવિનાયક મંદિર છે અને બનાવ્યું છે મસ્ત ગણપતિ બાપાનું. જો આગળ તો ગાઈ જશે ને અંદર જશું આપણે. લે અંદર જશું. મસ્ત છે લોકેશન અહીંયાનું. તો ગાઈ મસ્ત ગાર્ડન સાગર અહીંયા બચ્ચું લે બચ્ચું. તો ગાઈ મસ્ત લોકેશન અહીંયાનું સિદ્ધિવિનાયક તો આપણે પહેલી વાર આવ્યા છે. બચ્ચું છે અહીંયા થઈને અંદર તો મંદિર જશું અહીંયાથી કોઈ લખી નહીં હજે કાંડ છે અહીંયા. અને પેલું મસ્ત લોકેશન નહીં લે અહીંયાનું. બિહાર એમ ના કરતો બેટા, અંદર જતો રહીશ પેલો લઈ જશે બચ્ચું અહીં તને. તો રસોઈઓ થાકી જશે બેહીન પાછળ. ચલો આપણે જશું હવે અંદર. તો આવી જા બે મંદિર તરફ જઈ રહ્યા છે, ઉપર ચડી રહ્યા છે. હા થાક લાગે છે બેઠા બેઠા આવે છે ને એકદમ એડવાન્સ આવે છે ને બધા. કેટલું મસ્ત છે નહીં. તો ભાઈ આ મંદિરમાં કેટલું મસ્ત છે. ઉપર જઈ રહ્યા છે સીડીઓમાં. સીડીઓ બહુ મોટી બનાવી છે, ઊંચી ઊંચી. જય ગણપતિ બાપા. અમારું વિહાન તો મજા આવી. આગળ દોડતા દોડતા આગળ પહોંચ્યા છે. ચલા રસોઈઓ તો થાકી જશો. હે ગણપતિ બાપા જો રસોઈ થાકી જશે. થાકી ગયો ને રસોઈ થાકી જજો. નહીં થાક હે નહીં થાકે. હા ચલો ના થાકે તો હા થાક લાગી જશે. હે રામ ભગવાન થાક તો લાગી જાય. એટલું મંદિર છે અંદર મસ્ત. આટલું બધું ઊંચું મંદિર બનાવ્યું છે, સરસ બનાવ્યું છે. ચલો ભાઈ અમે છે ને હવે ડાયરેક્ટ દર્શન કરીએ. તો ભાઈ અહીંયા છે ને પદ્મા કહેવાનું જેને માનતા જે રાખ્યો ને અહીંયા પદ્મા કહે એટલે એમને પૂરી થાય. અને ગૌથી કઈક સાથીઓ દોરવાનો હોય છે ને એટલે એવું કઈ હોય છે. જોઈને અહીંયા બધા બેઠા છે. મંદિર આ બાજુ છે ને મંદિર ગણપતિ બાપાનું મોકલી થાય. તો આપણે હવે નેચે જઈશું અહીંયા દર્શન કરી. ચલો ગાઈસ આપણે હવે નેચે જઈએ.
ચલો મસ્ત છે લોકેશન છે નજારો મસ્ત છે યાર આજ મસ્ત લોકેશન છે એનું તો ગણપતિ આગળ ગણપતિ બાપા મોટી છે તો દર્શન કરીને આ બાજુ આવે છે હવે આપણે જઈએ નેચર ગાઈસ અહીંયા શંકર ભગવાનની શિવલિંગ છે એ મસ્ત આયોજન કરેલું અલગ અલગ બનાવ્યા છે બતાવ્યા છે શંકર ભગવાનના અલગ અલગ જે હશે કેમ લગાવવાના લાગી જાય છે સર એ લઈ લે પાકીટ નહીં લાયા લગાવી દો તેનું ઉપર લગાવી શું લાગે છે લાવી દઈએ તો શું મૂકી ઉપર મૂકી નાખું કરી ખરું કરી અરે મારા પાસે તો શું યાર પાકીટ હતું અરે યાર હે ગાઈસ તો કે આવી ગયા છે અને આ મસ્ત આ ગુઈ થાકેલા તે ઉઠ્યા છે 6 વાગે તો નહીં તો અંદર આમના હાથ નહીં દાઢી થોડી સેટ કરી આવ્યા છે અને વિહાને જ્યારે ચોકલેટ વેચવા માટે એનો બર્થડે હતો અને અમે જ્યાં હતા સિદ્ધિવિનાયક મંદિર અને ત્યાં એવું થઈ ગયું ને અમારા જોડે તો તમારે રસોઈનું જે પોકેટ હતો ને પોકેટ એવી જગ્યાએ મૂકવાની ને મળ્યું જ નહીં એમાં પૈસા હતા તો પૈસા આવી ગયા પોકેટે ગયું કારણ કે બધા પૈસા એમાં જ મૂકેલા જોકે અમે પહેલાં નાસ્તો કરી લીધો હતો અને પેટ્રોલ પણ ફૂલ કરી દીધું તો ચાલી ગયું ને આગળ વચ્ચે પડેલા જેવું થયું હતા તમારે તો પૈસા હજી કે ત્યાં ગમે આપી હતી કમ્પ્લેન એ લોકોએ એવું કીધું છે કે તમને મળશે તો તમને ફોન કરી દેજો નંબરે આવી દો અને એ લોકોએ કેમેરો પણ બતાવ્યો કે એમાં હતું નહીં પોકેટ એના પહેલાં ક્યાંક મૂક્યામાં આવ્યું આગળ જે અમે એન્ટર થયા ત્યારે હવે જે હોય ખરું કિસ્મતમાં જે થવાનું હોય ખરું પણ મારા વિહાનમાં બર્થડે હોય ને એટલે બર્થડેમાં તો થાય જ ફાઇનલ વિહાનમાં બર્થડે હાલ ઉજવવાનો નહીં જ્યાં સુધી 5-6 વર્ષના ના હોય ત્યાં સુધી 6 વર્ષનું ના થાય ત્યાં સુધી તો ગાઈ હવે જે થવાનું તે થઈ ગયું હવે કાલે જોઈએ શું થાય છે સમાચાર આવશે ને ફોન આવે છે કે નહીં આવે તો ઠીક ના આવે તો ઠીક હવે ગયું તો ગયું એમને બતાવ્યું હતું કે કેમેરામાં જે રેકોર્ડ થયું હતી તો ત્યારે અમારા જોડે પોકેટ નહોતું એના પહેલાં પોકેટ મૂક્યામાં આવ્યું હતું અમે વિડીયો ઉતારવા ફોટો પાડવા એટલે બનાવી કેમ બીજા ઉતારવા તો રહી ગયું જે થયું જીવ તો જીવ હવે બીજું શું આપણે તો કંઈ પેલી કરી ના શકીએ હવે તો ગાઈ જવા છે ને આપણે બીજું તો શું જઈ પહોંચી દર્શન કરીને આવ્યા છે જે થવાનું થઈ ગયું તો કિસ્મતમાં છે એટલું જવાનું જતું રહેશે એમાં કોઈ ટેન્શન લીધા જેવું નહીં રસોઈને ના પાડી કોઈ ટેન્શન નહીં લેવાનું જે થવાનું હોય થઈ ગયું હવે આવી જવા છે ને અમે નાનું પાકીટ લઈને જ્યાં રસોઈનું નાનું પાકીટ હતું એટલે રહી ગયું ને પેલું મોટું પાકીટ હતું તો કશું ના હતો અને હવે રસોઈને કીધું કે આ બધા આવે છે ને ફરવા બહાર આવી જઈએ ને એટલે મોટું પાકીટ જ બરાબર ઉડાઈ દેવાનું એટલે તકલીફ જ ના થાય આવી ભૂલી જવાની કે આપણે અહીંયા બેસતા હતા એમને ભૂલી ગયા પોકેટ એમને તો ભાઈ જઈએ પેલા ગયા આવીને જ્યાં નહીં તો જઈએ શું કરશે બધા ચંદુમાના ગયા તો ચલો ગાઈ ત્યાં બધી આવીએ ચંદુમાના ગયા ડાયરેક્ટ ચલો ભાઈ આવીએ છીએ ચંદુમાના ગયા અને રસોઈ રોટલી બનાવે છે આપણો પ્રોગ્રામ અહીંયા છે ખાવાનો આજે હે બની જશે શાક ને બાક બધું ખાવાનું હા 8 વાગી ગયા તો ખાવા બે જઈએ કા થોડી વાર બે જઈએ ખાવા તારે તો કઈ તમે ખાઈ લે નમા જાનું પર ડાન્સ કરે છે તો કઈ તો ખાઈ લે હવે તો કોઈ આવ્યું નહીં પણ હવે ખાઈ લે છે શું આવે છે કાજલ મારે આવે છે નક્કી નહીં હજુ ફાઇનલ છે નહીં
આવો તાવ ફાયદો છે તોય કહેશો, નહીં હોય તોય તમને કહેશો. હા તો ચલો બિગ ફેન છે. ચલો જાણ બાપા ખાઈ લઈએ લે ખા ખા કરો છે બર્થડે પાર્ટી નહીં થાય છે ચોકલેટ ની પાર્ટી હા ચલો ભાઈ જા. ચોકલેટજી. લોકો રૂપિયા ની ખવડાવતા હોય તો પોચ પેન ખવડાવી દો. આવું થઈ છે. તમે ખવડાય તો તમે તો રૂપિયા ની નહીં ખવડાવી કોણ? તાને હા? ગોળીઓ લાવવાની આદરવાની, હા? તાને અને પાછા ચોકલેટ લાવવાની. અને ચો વટાય તો કોણ લાવી તું? દાદા નથી. જાનુભાઈ હોનું ખેંચ્યો ઓ સોનાઈ જાનુભાઈ હોનું ખેંચ્યો ને મમ્મી પપ્પા આવો. કેવા ઘેર રહેવા માંડું દેવાના. હે જાનુભા તો ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ